નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો આજે વેક્સિનનો જથ્થો અમદાવાદ ખાતે આવી પહોંચશે। થોડી જ વારમાં વેક્સિનનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, ત્યારબાદ તેને ગાંધીનગરમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ શહેરોમાં તેને આજે જ મોકલી દેવામાં આવશે। ત્યારે વેક્સિનનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેને લઈને હાલ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યપ્રધાન પણ ત્યાં હાજર રહેવાના છે। તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। સાથે જ સુરક્ષાને લઈને પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આ સાથે જ વેક્સિનને આવકારવા માટે પણ તમામ લોકો સજ્જ જોવા મળી રહ્યા છે। ફૂલોથી ગાડીને શણગારવામાં આવી છે। ત્યારે એરપોર્ટ ખાતે આ ફૂલોથી શણગારેલી ગાડી પહોંચી ચૂકી છે। ગ્રીન કોરિડોર બનાવીને વેક્સિનને ગાંધીનગર મોકલવામાં આવશે। ત્યારે એરપોર્ટ પર ખાસ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પણ હાજર રહેવાના છે। આપણી સાથે આયુષી જોડાઈ ચૂક્યા છે। સિદ્ધાર્થજી, આયુષી, જે રીતે વેક્સિન આવવાની છે થોડી જ વારમાં તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે, કેવો માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે? હાલો આમ જતા રહીએ તો લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। ત્યારે વેક્સિનના આગમનને લઈને એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ગાડીને પણ ફૂલથી શણગારવામાં આવી છે। તો જે રીતે અમદાવાદ એરપોર્ટ ખાતે તૈયારીઓ કરવામાં આવી છે। તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ખાસ જે વેક્સિન જે ગાડીમાં લઈ જવામાં આવશે તેને ફૂલોથી શણગારવામાં આવી છે। જે રીતે 2020માં કોરોનાએ કહેરામ મચાવ્યો હતો, ત્યારબાદ વેક્સિન આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। ત્યારે આજે વેક્સિનનો પ્રથમ જથ્થો ગુજરાત ખાતે આવી પહોંચવાનો છે। આયુષી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, આજે વેક્સિનનો જથ્થો ટૂંક જ સમયમાં પહોંચી જશે અમદાવાદ એરપોર્ટ પર, તો ત્યાંનો માહોલ કેવો છે, કયા પ્રકારની તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે? બિલકુલ બીનલ, જે રીતે હવે ગણતરીની મિનિટોમાં જ વેક્સિનનો જે પ્રથમ જથ્થો છે તે આવી પહોંચશે। અમદાવાદના એરપોર્ટના દ્રશ્યો છે ટર્મિનલ 2ના, કે જ્યાં વેક્સિન આવ્યા બાદ જે આ ગેટ છે તેમાંથી જ વેક્સિનને જે બહાર લાવી અને જે કોલ્ડ ચેઇન માટેના 2 વ્હીકલ જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે, તેમાં આવી જશે। સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે। સઘન સુરક્ષાની વચ્ચે વેક્સિનનો જે પ્રથમ ડોઝ, જે પ્રથમ જથ્થો છે તે હવે અમદાવાદ ખાતે આવી પહોંચશે અને અમદાવાદથી ત્યારબાદ ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવશે। જ્યારે આજની વાત કરવામાં આવે તો પ્રથમ જે જથ્થો છે તેની અંદર જે 2 લાખથી પણ વધુના વેક્સિનના ડોઝ જે છે તે અહીંયા આવી પહોંચશે। આ વિશેષ જે વ્હીકલ્સ છે તે જોઈ શકાય છે કે આ કોલ્ડ ચેન વ્હીકલ્સ જે 2 છે, આ જ વ્હીકલ્સની અંદર જે વેક્સિનનો જે કહી શકાય કે પ્રથમ જથ્થો છે તેને ગાંધીનગરના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલવામાં આવનાર છે। ત્યારે વિશેષ જે વાહનો છે અને સાથે જ જે આરોગ્ય કર્મીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે। જોઈ શકાય છે કે આ જે કોલ્ડ ચેન વ્હીકલ્સ જે છે તે અહીંયા છે। આ જ વ્હીકલ્સની અંદર જે આ વેક્સિનના ડોઝેસ જે છે, ફર્સ્ટ ડોઝેસ છે તેને લઈ જવાશે। ત્યારે ફૂલોથી આખો વ્હીકલને સુશોભિત કરવામાં આવ્યું છે અને જે કહી શકાય કે સૌ કોઈના માટે ગર્વની ક્ષણ છે આ, સૌ કોઈના માટે ખૂબ જ એક્સાઇટમેન્ટની ક્ષણ છે કે આજ જે ઘડી છે તેની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે કોરોનાનો કોહરમ જે છે તે દૂર કરવા માટે વેક્સિન આવે અને હવે આખરે જ્યારે વેક્સિન આવી ગઈ છે, ભારતે પોતાની 2 સ્વદેશી વેક્સિનોને ડેવલપ કરી લીધી છે। ત્યારે કોવિશિલ્ડ વેક્સિનનો આજે પ્રથમ ડોઝ જે છે કે જે પ્રથમ જથ્થો જે છે તે 2 લાખથી પણ વધુ આજે ડોઝ જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચશે અને અમદાવાદથી આજે એરપોર્ટના દ્રશ્યો જોયા, અહીંયાથી જે આરોગ્ય કર્મી અને જે વિશેષ વ્હીકલ્સ મારફતે વેક્સિનના તમામ જેટલા પણ ડોઝેજ આવશે તેને ગાંધીનગરના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલવામાં આવશે। થોડીક જ વારમાં નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ, તેઓ પણ અહીંયા આવી પહોંચશે। સૌ કોઈના માટે આ ખૂબ જ એક્સાઇટમેન્ટ અને હરખની આ લાગણી જોવા મળી રહી છે, કારણ કે જે કોરોનાનો કેર છે, હવે કોરોના ડામવા માટે વેક્સિન જ એક ઓપ્શન હતું અને આખરે હવે વેક્સિન જે છે તે આવી પહોંચી છે અને જે વેક્સિનનો હવે 16મી તારીખથી જે વેક્સિનેશન પણ શરૂ કરવાનું છે। ત્યારે તમામ તૈયારીઓથી સજ્જ છે અને એરપોર્ટમાં પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।
જી આયુષી, તમે સમગ્ર વિગતો આપી ત્યારે એ વિગત પણ જણાવશો કે સુરક્ષાને લઈને કયા પ્રકારનું ધ્યાન ત્યાં આપવામાં આવી રહ્યું છે? બિલકુલ બિનલ, જે રીતે જોઈ શકાય છે કે હાલ આ જે વ્હીકલ્સ છે, બે વ્હીકલ્સ જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે, જે કોલ્ડ ચેન સ્ટોરેજ વાળા જે વિશેષ વ્હીકલ છે. જોઈ શકાય છે કે આ ડી ઝોન અહેમદાબાદ ઓન ડ્યુટી COVID-19 ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે કે આખું વ્હીકલ જે છે આની અંદર જે વેક્સિન છે તેને મૂકવામાં આવશે. આ વેક્સિનના સ્ટોરેજ માટેનો જે અહીંયાથી આ જે વેક્સિન છે તે આ 2 લાખ જેટલા જે ડોઝેજ આવશે તેને અહીંયા આ જે ગાડીઓની અંદર મૂકી અને ત્યારબાદ તેને આગળ મોકલવામાં આવશે. ત્યારબાદની જો વાત કરીએ તો જે વિશેષ રીતે જે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે, ત્યારે ગ્રીન કોરિડોરના તમામ વાહનો જે છે સરકારી જોઈ શકાય છે કે તમામ વ્હીકલ્સ જે છે તે એમનો કોન્વો આખો હશે. આ જે આગળ અને પાછળ જે પોલીસની PCR વેન્સ રહેવાની છે, વચ્ચે વેક્સિનના જે 2 યુનિટ્સ છે, જે 2 વિશેષ વ્હીકલ્સ છે, કોલ્ડ ચેન વ્હીકલ્સ તે રહેશે. અને ત્યારબાદ આખો જે આ કાફલો જોઈ શકાય છે કે જે પોલીસ બંદોબસ્ત, જે અહીંયા પોલીસની ગાડીઓ જે જોવા મળી રહી છે, આ તમામ વ્હીકલ્સનો આખું ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે અને આ ગ્રીન કોરિડોરના માધ્યમથી જ વેક્સિનને ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. તમામ બાબતોની તમામ રિહર્સલ્સ પણ થઈ ચૂકી છે, જે રીતે ગઈકાલથી જ જે આખી વિશેષ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. જે આ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે તેની અંદર PI, PSI અને DYSP કક્ષાના તમામ પોલીસ અધિકારીઓ છે તે જોડાવાના છે અને તેઓએ વિશેષ તમામ વ્યવસ્થાઓ છે તે ઊભી કરી દીધી છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના કોલ્ડ સ્ટોરેજ જે સિવિલ ખાતે બનાવવામાં આવ્યો છે ત્યાં સુધી આ વેક્સિન જે છે તેને મોકલવા માટે જે સામાન્ય રીતે જે સમય લાગતો હોય છે તેનાથી અડધા સમયમાં આને મોકલાવવામાં જે પહોંચાડવામાં આવશે તે માટેની તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. વ્યવસ્થા જે છે, સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા સજ્જ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના પણ કર્મચારીઓ છે તે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સૌ કોઈ માટે આ ખૂબ જ ગર્વની અને ખૂબ જ કહી શકાય કે એક્સાઇટમેન્ટની આ મુવમેન્ટ છે, કારણ કે આ દિવસની જે રાહ છે તે જોવાઈ રહી હતી અને હવે એક ક્ષણ આવી ગઈ છે કે જ્યારે હવે વેક્સિન છે, સ્વદેશી વેક્સિન જે છે તે મળી ગઈ છે. 16 તારીખથી વેક્સિનેશન જે શરૂઆત છે તે કરવામાં આવશે. ત્યારે વિશેષ તમામ તૈયારીઓ સાથે હવે આજે વેક્સિનેશનની આ જે કહી શકાય તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. કોવિશિલ્ડના અત્યારે હાલની જો વાત કરીએ તો 2 લાખથી પણ વધુ ડોઝેજ જે છે તે ગુજરાત આવી રહ્યા છે અને અહીંયાથી અલગ અલગ જગ્યાએ આને મોકલવામાં પણ આવશે. એટલે કે જે આ તમામ વેક્સિન જે આજે ખાસ કરીને ગુજરાત આવી રહી છે તે સૌ પ્રથમ તો ગાંધીનગરનું જે રિજનલ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે ત્યાં મોકલવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી આ જે તમામ ડોઝ જેટલા પણ છે એને અલગ અલગ શહેરોમાં મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ જે કહી શકાય કે તૈયારીઓથી સજ્જ છે. આરોગ્ય વિભાગ હવે રાહ જોવાઈ રહી છે વેક્સિનની, ક્યારે વેક્સિન આવે, ક્યારે વેક્સિનને ગાંધીનગરના કોલ્ડ સ્ટોરેજમાં મોકલવામાં આવે અને ત્યારબાદ અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવે. અમુક શહેરોમાં બાય રોડ પણ વેક્સિન જશે તે માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. વેક્સિનનું ટેમ્પરેચર મેન્ટેન રહે તે માટે પણ તમામ વ્યવસ્થાઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે. જી આયુષી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો જે પ્રમાણે આયુષીએ તમામ વિગતો આપી છે કે હવે ટૂંક સમયમાં જ વેક્સિન એરપોર્ટ ખાતે પહોંચી જશે, ત્યારબાદ તેને ગ્રીન કોરિડોર મારફતે ગાંધીનગર લઈ જવામાં આવશે, જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં તેને રાખવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ શહેરોમાં તેને પહોંચાડવામાં આવશે આજના જ દિવસે. તો તમામ તૈયારીઓ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન પણ ટૂંક જ સમયમાં એરપોર્ટ ખાતે પહોંચી જશે.